મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશે, જેમાં 12,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? અહીં મિત્રો, લગ્નની 2 વર્ષની અંદર જ તમારે સહાયની અરજી છે એ કરવાની હોય છે. તો આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે યોજનાનો હેતુ શું છે. તો લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે. તે માટે સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુવતીઓને યુગલ દીઠ ₹12,000 કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ ₹3,000 લેખે વધુમાં વધુ ₹75,000 સુધીની સહાય છે એ પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે જે સમૂહ લગ્ન કરાવતી સંસ્થા છે એમને પણ ₹3,000 યુગલ દીઠ, યુગલ એટલે કે પતિ પત્ની, એક જોડી છે એના દીઠ આપવામાં આવે છે અને કન્યાને સીધા જ 12,000 તેમના ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે. મિત્રો, વાત કરીએ યોજનાના નિયમ અને શરતો શું રહેશે. તો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને એટલે કે ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, આ યોજના છે એ ગુજરાતના લોકો માટે જ છે. આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો, તમે એક વખત આ યોજનાનો લાભ લઈ લીધો અને ત્યાર પછી તમે પુનઃ લગ્ન કરો છો તો બીજી વખત તમને આ લાભ નહીં મળે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા 21 વર્ષની હોવી જરૂરી છે. લગ્નના 2 વર્ષની અંદર જ તમારે આ સહાય માટે અરજી છે એ કરી દેવાની રહેશે. સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથીને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય પણ મળવાપાત્ર થશે. તો મિત્રો, આ જે સાત ફેરા સમૂહ લગ્ન યોજના છે એની સાથે સાથે તમે કુંવરબાઈ મામેરું યોજનામાં પણ લાભ છે એ મેળવી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરીશું તો સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હશે તો બંને યોજનાની અંદર તેમને લાભ છે એ મળશે. જિલ્લા નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિ તે અગાઉથીને લેખિત જાણ કરેલ હોય તે પત્ર, ત્યાર પછી સંસ્થાનું નોંધણી અંગેનું એક પ્રમાણપત્ર, ત્યાર પછી આમંત્રિત પત્રિકા અથવા તો કંકોત્રી, ત્યાર પછી બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો એક કેન્સલ ચેક. મિત્રો, અરજી સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના? તો એક તો લગ્ન કંકોત્રી છે, ત્યાર પછી સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું જે પ્રમાણપત્ર છે એ, ત્યાર પછી કન્યાના પિતાનો આવકનો દાખલો જે સક્ષમ અધિકારીનો જ હોવો જોઈએ, યુવક યુવતીના શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર, જન્મ નોંધણીનો દાખલો, ઉંમરના પુરાવા અથવા તો સરકારી પ્રમાણપત્ર, કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. અને મિત્રો છે તે છેલ્લે જાતિનો દાખલો છે એ તમારે અહીં આપવાનું રહેશે. આટલા ડોક્યુમેન્ટ અવશ્ય તમારે અપલોડ કરવાના છે. મિત્રો, આના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઉં છું. તે ઉપરાંત કુંવરબાઈ મામેરું યોજનાની પણ લિંક આપી દઉં છું, તો એ જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.